ભરૂચના કરમાડ વહલુ જવાના માર્ગ ઉપર કતલના ઈરાદે ગાયને કારમાં લઈ જતા હિન્દુ સંગઠન અને સ્થાનિકોએ ઝડપી પોલીસના હવાલે બેને કર્યા હતા। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં પોલીસ કર્મીઓ પોતે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી છે અને તેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે જેમાં કરમાડથી વાલુ ફળિયામાં જવાના રસ્તે એક ટાટા ઇન્ડિગો ગાડી નંબર GJ195206 માં બે અજાણ્યા ઈસમો ગાયને કતલ કરવાના ઈરાદે દોરડા વડે બાંધી ગાડીમાં લઈ જતા હોવાની માહિતીના આધારે સ્થાનિકોએ ગાડીનો ઘેરાવો કરી બંનેને ઝડપી પાડી ગાયને બચાવી ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી કારના ચાલક અને અન્ય એકને ઝડપી પાડી પૂછપરછ કરતા એક આરોપીનું નામ યાહિયા મોહમ્મદ સબ્બીર કુરેશી રહે ખુશ્બુ પાર્ક શેરપુરા રોડ મૂળ રહેવાસી નાના ખાટકીવાડ કુરેશી મોડલા ભરૂચ તથા તેની સાથે ઝડપાયેલું મકસૂદ ઉર્ફે મુજમ્મેલ કાસમ કુરેશી ભરૂચ ભઠિયારવાડનો રહેવાસી હોવાની કબૂલાત કરતા તેમની પાસેથી 4 વ્હીલ ગાડી તથા ગાડીમાં બાંધી રાખેલ એક ગાયને મુક્ત કરાવી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યા છે। જોકે સમગ્ર ઘટનાને લઈ લોકોએ પણ કારમાં સવાર બંને લોકોને ઝડપી પાડતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા, જેના પગલે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને આરોપીઓ સામે કાર્યવાહી કરતા લોકોનો ગુસ્સો શાંત પડ્યો હતો। હિન્દુ સંગઠનના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોવાની પણ માહિતી મળી રહી છે।